જય ગુરુ મહારાજ. હું છું રાજુભાઈ ગોયલ. મારા ગુરુ મહારાજનું નામ છે પરિણામ મહારાજ. આપણા આંગણે જે આપણે પહેલાં પાટણ ગયા હતા અને રાજુરામ મહારાજના આપણે દર્શન કર્યા, આજ આપણા આંગણે એ આપણને દર્શન દેવા બોટાદ જિલ્લામાં આવી ગયા છે. તો ચાલો આપણે એમને કહીએ, પ્રભુ આજ તમે અમને તમારી અમૃત વાણીનો લાભ આપો અને અમને સત્સંગ રૂપી જ્ઞાનની થોડીક અમારામાં પરિવર્તન કરો. જય ગુરુ મહારાજ. સદગુરુ મહારાજ આજ કી જય. નિરાંત મહારાજની જય. ગુરુ પરશુરામ મહારાજ, ગુરુ ગજાનંદ મહારાજ, સર્વે સંતાન કી જય. આજે બોટાદ ગામની અંદર પરિણામ મહારાજ ના ત્યાં રાજુભાઈ, ભક્ત શ્રી રાજુભાઈના ત્યાં આવવાનું અચાનક થયું છે. આજે સાળંગપુર દર્શન કરવા આવવાનું અચાનક ઊભું કર્યું હતું ને નજીકમાં આવ્યા હતા. એટલે સંતોના પણ, કારણ કે આપણા માટે તો જે પ્રભુ કહો, ભગવાન કહો કે સાળંગપુરના હનુમાન કહો, એ આપણા બધા હાલતા ચાલતા સંતો ભક્તો જ છે આપણા, ને એમનો પરિવાર ને વંદન છે. વિવેક ચૂડામણીની અંદર પહેલા પેજની અંદર લખી છે વાત મંદિરની, તમે વાંચજો. મેં હમણાં જ થોડા સમય પહેલાં જ અભ્યાસ કર્યો. મને અમારા ગુરુ મહારાજ ઘણીવાર કહેતા કે વિવેક ચૂડામણી વાંચો એક વખત. તો એની અંદર મંદિર વિશે, મૂર્તિ વિશે વાત કરી છે. જગત મૂર્તિને ભગવાન માને છે અને સંત મૂર્તિની મોય ભગવાન છે, એવું વિવેક ચૂડામણી, હું નહીં કહેતો, વિવેક ચૂડામણી જગતગુરુ શંકરાચાર્યએ વાત કરી છે કે મૂર્તિ એ ભગવાન નથી. આવી સરળ ભાષા એક વાક્યમાં લખી દીધું કે શંકરાચાર્યએ લખ્યું કે મૂર્તિ એ ભગવાન નથી પણ મૂર્તિમાં ભગવાન છે. હવે આ વાત એટલી સરળ છે અને છે અઘરી વાત છે. આમ જેટલી મોનો એટલી સરળ નથી. એ તો એનો ઊંડો અનુભવ, સતત ઘસારો હોય સંતોનો, હરિભક્તોનો, ભજન સત્સંગનો, પરમાર સેવા, એની સાથે સેવા જોશે પાછી. એકલું ભજન કરે નહીં, સેવાથી જ ઘસારો, જેને ના કીધું ઘસારો. તમારે એક વાસણ હોય ને તાંબા પિત્તળનું સાહેબ, તો એ 2 મહિના પડ્યું રહે ને તો એને ઉપર બધું જંગ લાગી જાય છે. અમારા લોખંડના ઓજારો અમે જે કામ કરીએ ને, અમારો જે લાદીઓ, હથોડી, કાટખૂણો હોય ને, દરેક કારીગર વર્ગના ઓજારો જે હોય ને, એક રજા જાય ને ખાલી રવિવારની, શનિવારે કામ કર્યું હોય પણ રવિવારનો દિવસ પડ્યા રહે ને સોમવારે જઈએ ને એટલે કાટ લાગી જાય. શું કારણ? એ દિવસનો ઘસારો એને મળ્યો. તો જો તમને પણ જો આ જ વસ્તુ છે, એટલે તો મહાપુરુષે એને લોઢું કીધું છે. શું કીધું છે? આ શરીરને લોહ કીધો છે. અને એને જો તમે કોઈ પારસમણીનો સંગ આપો તો એ કંચન બની જશે. એટલે પારસમણી એટલે શું, કોઈ વસ્તુ હશે અને અડાડો થઈ જાય? એ તો ઉદાહરણ છે, એનાથી થાય. પણ આપણે કોઈ જોયું છે એ વસ્તુનો? આપણને અનુભવ નથી. પણ આ તો આપણે પ્રગટ આ વસ્તુનો અનુભવ છે કે તમે જેવાના સંપર્કમાં આવો, સ્પર્શ, મહાપુરુષે એને શું કીધું? સ્પર્શની વાત કરી કે એના ખાલી સ્પર્શ થઈ જાય ને તો પણ તમારો બેડો પાર થઈ જાય. મહાપુરુષો તમને આશીર્વાદ ઘણા રૂપે આપે છે. ના કીધું કે ખાલી એક સ્પર્શ થઈ જાય ને, એમનો ચરણનો સ્પર્શ તમે કરો ને, કે એમનો હાથ તમારા માથા પર પડી જાય ને, તો તમારું કલ્યાણ, મોક્ષ મળી જાય તમને. બીજું તમને ખાલી દ્રષ્ટિ પડી જાય. આ વસ્તુનો મને અનુભવ છે. ખાલી દ્રષ્ટિ હોય, દરેકને અનુભવ હોય. દ્રષ્ટિ ખાલી મહાપુરુષની પડી જાય ને, ભલે ને દૂર હોય પેલા દરવાજે, ખાલી જો તમારે બહુ ભીડ હોય ને તમારું એક ખાલી એમની નજર તમારા પર પડી જાય ને, તો પણ એક નજરથી પણ તમારું કલ્યાણ કરી શકે. એક સ્પર્શથી કરી શકે, બીજું નજરથી, દ્રષ્ટિથી કરી શકે. અને બીજું એક અંતરનો આશીર્વાદ, ભલે તમને નજર સામે ના હોય પણ ગમે તે દિશામાં હોય ને તમને ખાલી તમારી એવી કોઈ પરિસ્થિતિમાં તમે યાદ કરો ને તો ખાલી એને ત્યાં લાઇટ થઈ જાય, ટાવર પકડી જાય અને અંતરથી આશીર્વાદ ખાલી આપી જાય ને તો એ તમારું કારજ થઈ જતું હોય છે. બરાબર? એટલે દર્શનથી ખાલી એમનું દર્શન કરો તોય થાય, સ્પર્શ કરવાથી થાય, એક દ્રષ્ટિ પડે તો પણ થાય. બરાબર? અને સંતો ખાલી એક તમે જુઓ, આજે આટલા કાઠિયાવાડમાં સંતો થઈ ગયા, હાલ હયાતમાં તો એ બધા છે નહીં.
જે થઈ ગયા એ સંતો નથી, પણ છતાંય એ ભૂમિ પર તમે જાઓ છો તો તમને કેટલો આનંદ આવે છે. સંતો તો છે જ, હાલ નથી એવું નહીં, પણ જે મહાપુરુષો થઈ ગયા, દાખલા બગદાણાની અંદર બજરંગ બાપા થઈ ગયા, આપા ગીગા થઈ ગયા સત્તાધારમાં, વીરપુરમાં જલારામ બાપા થઈ ગયા, એમ ઘણા બધા મહાપુરુષો ગામડે ગામડે થયા છે. પણ આજે ભૂમિમાં આપણે જઈએ તો આપણને કેટલો આનંદ આવે છે. તો વિચાર કરો, હયાતમાં જેને એ મહાપુરુષોનો લાભ લીધો હશે એ કેટલા ભાગશાળી કહેવાય. આગળના જે મહાપુરુષો થઈ ગયા, જે કબીર સાહેબ થઈ ગયા, નિરોધ બાપુ થઈ ગયા, પ્રીતમ સાહેબ થઈ ગયા, ટીકમ, ઘણા બધા મહાપુરુષો થઈ ગયા. કોઈ લખવા બેસીએ તો એનો કોઈ પાર ના ગણવા બેસીએ, પણ એ સમયનો જેને સદુપયોગ કર્યો છે અને એમને જે એ આનંદ લીધો છે. હાલ વાત થઈ કે સમય તો દરેકનો પૂરો થવાનો જ છે. ઝાડ હોય ગમે એટલું, તમે કોઈ લીમડાનું ઝાડ હોય, કદાચ તમે એને ઉછેરો 100 વર્ષનું થાય, પણ એની પછી લિમિટ આવી જાય, પછી એ આગળ વધે નહીં. પછી ધીરે ધીરે શું કરે થાય, ભાગી જાય ને, એમાં કંઈકનો કંઈક સડો પડે ને એ ધીરે ધીરે એ રહ્યું એનો સમય ઓછો થઈ જાય. 100 ના 200 વર્ષ કદાચ એ લીમડો ઊભો રહે, પણ પછી આજીવન તો કોઈ વસ્તુ છે એ તો આપણને મહાપુરુષોએ સમજાવ્યું છે કે નજરે જેટલું દેખાય એ માયા બધું પરિવર્તનશીલ છે. એમ આ શરીરે મૂળ તો માયા જ છે કે આ પણ પરિવર્તનશીલ છે. આ મને 48 પૂરો થઈને 49મું વર્ષ બેઠું ને, લગ્નના આજે મારા લગ્નના આજે 29 વર્ષ પૂરા થઈ ગયા. બરાબર, આજની તારીખ છે 9/2 લગ્ન તારીખ. બરાબર, તો આ સમય તો હવે જે ગયો એ તો આવવાનો નથી, પણ હવે જે સમય છે એનો એક મિનિટનો સદુપયોગ આપણે કરી લેવાનો છે. શ્વાસે, નિરોધ બાપુએ એટલા માટે કીધું કે શ્વાસે શ્વાસે સ્મરણ કર લે. એટલે શું સ્મરણ કરવાનું છે બાપુ? નિરોધ બાપુએ તો કીધું, પણ આપણે શું સમજવું હોય? શ્વાસે શ્વાસે સ્મરણ કર લે. પછી આગળ શું કીધું? તુહી કર તન્મો. સમો કીધું પાછું, તુહી કર તન્મો. એટલે આ સાધનનો તો પાસે આમ સાધન બાદ કર્યું છે યાર, પણ આ સાધન વગર કશું થાય એવું. એટલે કોઈ પણ વસ્તુને સમજવી હોય ને એટલે એનો ભાગ ત્યાગ મહાપુરુષે કર્યો છે. પણ જ્યારે એના ઉપયોગમાં લેવાનું હોય ને, તમે બજારમાંથી કરિયાણું લાવો, દર મહિને લાવતા હોય, દરેક વ્યક્તિ લાવતા હોય, તો અહીંથી ઘરે લિસ્ટ બનાવો કે આટલા ચોખા, આટલી દાળ, આટલા કઠોળ, મગ, જે વાપરતા હોય તમે, આટલી ખાંડ, ચા. એટલે તમે લિસ્ટમાં બધું ભેગું લઈશું કે અલગ અલગ આમ લીટીમાં બધું લિસ્ટ એક બનાવ્યું, પણ લખીએ વિગત બધી અલગ અલગ છે. એટલે તમે કરિયાણાની દુકાન ઉપર જાઓ એટલે તમે એને લિસ્ટ આલો, એટલે એ શું કરે, બધું ભેગું કરી આલે. તમે પડી ગયો જુદા વાળા ને, ભલે ઘેર લાઈને તમારે ગોળ, ખાંડ અને ચા તો ભેગી કરવાની છે, પણ તમને એ ભેગી કરીને નહીં હાલે. ભેગી તો હાલ આગળ વાત થઈ ને, એ તમારે કરવું પડશે. એ વિવેક જેને ખબર હશે, બેનને ચા બનાવતા, આપણને ચા બનાવતા આવડે, ખબર હોય ભાઈ આટલી ખાંડ આવશે, આટલું દૂધ આવશે. એમ આખા વિશ્વની અંદર બધી જ વસ્તુ જે બની છે ને એ બધું જ ઉપયોગી છે. પણ બધું જો તમે હાથે ઉપાડવા જશો અને બધું ભેગું કરી દેશો ને તો નહીં મજા આવે. અને વિગતસર જેમ છે એમ એનો જરૂરિયાત પ્રમાણે જેટલો આપણે ઉપયોગ કરીશું તો એ વસ્તુ પણ સારી બનશે, એ જ રીતે આપણું જીવન પણ સારું બને. જો એટલું તમે લેશો, કોની જોડે બેસવું, કોની જોડે શું લેવું, એ બધું તમે જો વિવેકસર લેશો અને જો એનો ઉપયોગ કરશો ને તો એમનું તો જીવન ચોક્કસ ધન બનશે. પણ આપણું સાથે સાથે પુરુષોનો ખાલી સંગ કરી અને એમની આનંદ કરવાનો છે. બસ હવે આટલું બોલી મારી વાણીને વિરામ આપું છું. રાજુભાઈ પણ ખરેખર બહુ જબરજસ્ત સેવા કરી રહ્યા છે. આજે જે આજનો જમાનો જે સોશિયલ મીડિયા છે, આજે હું પોતે ફર્નિચરનો કારીગર છું, પણ હું 10 જ ભણેલો છું. તો મારી જે સૂઝ પ્રમાણે મેં મારો ધંધો આખો ગુજરાતમાં ડેવલપ કર્યો છે. પણ મારા ભાઈ બાબો આકાશ જ્યારે ધંધામાં આવ્યો છેલ્લા 4-5 વર્ષથી, તો એ કારીગર નથી. હું પોતે કારીગર છું, પણ એ કારીગર ન હોવા છતાં મારા કરતે અને ધંધો આખા ઇન્ડિયામાં વિકસાવી દીધો. એટલે હવે કોઈ બાપ મહાન છે એવું તમે કેવી રીતે કહી શકો? બાપની જગ્યાએ મહાન છે, પણ હવે એ કારીગરીની દ્રષ્ટિએ જો હું એમ કહું કે ના હું તો તારાથી જબરો છું, તો એ મારે આજે એ મારો ગુરુ એમ મારે માનવો પડે. કારણ કે જે વસ્તુ એને આવડે છે મને આવડતી નથી, તો આપણો તો ગુરુ જ કહેવાય ને. અને જે વસ્તુ આપણે સીમિતમાં હતા ગુજરાત લેવલે, એ જ વસ્તુ એમને આ એક ઉદાહરણ આપું છું. તો એ જ રીતે તમે આપણા ગુરુ મહારાજ, કદાચ અમારા ગુરુ મહારાજને પણ બહુ બિલકુલ નથી ભણેલા,
ખાલી થોડું લખે એટલું જ, બિલકુલ સ્કૂલમાં નહીં ગયેલા. પણ આજે નિરંતરનો સ્તંભ કહેવાય. આપણે તો રૂબરૂ આવ્યા હતા, કેટલો ઘસારો છે બાપુને છે. સતત એક દિવસનો એમનો સતત હમણાં મહારાષ્ટ્ર જઈને આવ્યા, સતત પ્રવાસ. આજે અમે ઉંમરમાં એમના અડધા છીએ પણ એમની સાથે ભજન ના કરીએ. હું એક દિવસ ભજનમાં જોઉં એટલે બીજા દિવસે મારે આરામ કરવો પડે, શરીર સાથ નહીં આપતું. અને એ જે એમની 83 નહીં પણ લગભગ 90 વર્ષ થવા આવ્યા, 90ની નજીક આવ્યા, 89 વર્ષ થવા આવ્યા, 89. તો એટલા વર્ષે પણ આજે એમની સ્ફૂર્તિ. હમણાં 2 દિવસ પહેલાં મારી ખબર જોવા આવ્યા હતા પાટણ. તમે કે લગ્નમાં જશો ને તો તમે મોઢા પડીને આવશો, પણ ભજનમાં જશો ને તો હાજા થઈ જશે. એટલે ભજનની એક એ માહોલ એવો છે. તમે બીમાર, હાલ હું બીમાર છું બરાબર, પણ છતાં મને એમ હાલ નહીં લાગતું હું બીમાર છું. એ ખુમારે આવી જાય, વાતાવરણ એવું છે. એના ટાવર પકડાય સામે, તમને એનર્જી બધી, તમને પોષણ હાલે. ઝાડ પાડ દરેક વસ્તુ તમને પોષણ હાલે. તમે આપ તો આપણા નહીં આગળના આપણે બધા દ્રષ્ટાંતો મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચે છે. પહેલાંને જે તકલીફ પડી, ધ્રુવ, આજે એ મહાપુરુષો જે જંગલમાં જઈ જઈને હવે આવડે આનાથી પણ નાની ઉંમરમાં જઈને એ જે તપ કર્યું છે, કેવા વરુ ને બધા સિંહ ને કેવા જંગલી પ્રાણીઓ જંગલમાં હશે. પણ એ વસ્તુનો એવો પ્રભાવ કે ગમે એવો પ્રાણી હોય ને તો તે બેસી જાય, ને તો ખાઈ ના જાય. હવે આ વસ્તુમાં હકીકતમાં કેટલી તાકાત છે એ તો હવે સ્વયં તમારા અનુભવથી ખબર પડશે. કોઈનું વાંચવાથી કે જોવાથી કે સાંભળવાથી ખબર પડશે નહીં. તમારી કિંમત તમારે કરવાની છે. આ મારી કિંમત મારે પોતાને કરવાની છે. કોઈ બહાર ગમે એટલા વખાણ કરે એથી શું થઈ ગયું, કે હું મોટો થઈ જાઉં કે કંઈ વિશેષ થઈ જાઉં? ના, પણ એ તો એનો એવો પ્રકાશ ઓટોમેટિક એ વસ્તુ પડે ને એનો પ્રભાવ પડે. કોઈ આપણે પોતે મોટા થવાથી કોઈ મોટું થવાતું નથી, પણ એ તો પરમાત્માની દયા હોય ને. તો આજે આપણે હાલનો જે નજીકનો તમને એક દાખલો આલું કે આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે ગુજરાતના મુખ્યમંત્રી, એટલે એમનું લેવલ એ પ્રમાણે હતું. પણ આજે એ છેલ્લા 10 વર્ષથી ભારતનું સંચાલન કરી રહ્યા છે, દેશના વડાપ્રધાન તરીકે. અને હવે ટૂંક સમયમાં આખા વિશ્વનું સંચાલન કરવા જઈ રહ્યા છે. તો વ્યક્તિ તો એ જ છે ને. પણ આજે એમના ગુરુની એ પોતે કહે છે કે આ કંઈક, હવે વિરોધ પક્ષના લોકો પણ એવું કહે છે કે એમનામાં કંઈક ઈશ્વરીય શક્તિ છે. એટલે એ તો કંઈક છે, તારકોક લોકો બોલતા હોય ને એમ આપણાની અંદર પણ આજે ઈશ્વરીય શક્તિ દરેકમાં છે. પરમાત્માએ તો કીધું અણુમાં છે, એવું નહીં કે સજીવ નિર્જીવ વસ્તુમાં પણ છે. આપણને તો ગુરુ મહારાજે જળ ચેતનનો પણ બાદ કરી દીધું છે, બધું હરખું કરી આપ્યું છે. એટલે આપણા માટે તો એનાથી વિશે જ આપણને આનંદ આવે છે જ્યારે આ બધું જોતા હોઈએ. બસ આટલું બોલી મારી વાણીને વિરામ આપું. સમયની મર્યાદા અને થોડું સ્વાસ્થ્યને લઈ. જય ગુરુ મહારાજ, જય ગુરુ બધાને. આપણને મહારાજે એમનો અનુભવ અને આપણને ખરેખર એટલું સમજાવ્યું. ખરેખર તમે જ્ઞાન તમારા હાથે ઉત્પન્ન કરવું પડે. ગુરુ મહારાજ તમને માર્ગ બતાવો, પણ ચાલુ તો આપણે જ પડે. જય ગુરુ મહારાજ.